નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે પ્રચાર જોરથી ચાલી રહ્યો છે। દરેક પક્ષ પોતાના મતદારોને રીઝવવા માટે વિવિધ પ્રચારોના મુદ્દાઓ લઈ ઘર ઘર જતા હોય છે અને પ્રચાર કરતા હોય છે। ત્યારે તમામ ઉમેદવારોને ઓળખાણ આપવા માટે કે કોણ છે ઉમેદવાર એની જાણ તમામ થાય તે માટે અમારી વિશેષ રજૂઆત ઓળખો તમારા ઉમેદવારને આજે અમે લઈને આવ્યા છે વોર્ડ નંબર 10 માં। વોર્ડ નંબર 10 ના ભાજપના આ 4 ઉમેદવારો છે અને 4 ઉમેદવારોને ચોક્કસ આપણે એમનો પરિચય મેળવવાની કોશિશ કરીશું, એમની ઓળખાણ આપવાની કોશિશ કરીશું, કેમ એવો ભાજપથી ઉભા છે અને શું કરશે લોકોના કામ એ જાણવાની કોશિશ કરીશું। તો શરૂઆત અનુભવીથી કરીશું। સુનિલભાઈ, આપનો પરિચય આપના મોઢે આપજો। મારું નામ સુનિલ રઘુનાથ પાટીલ છે। હું છેલ્લા 22 વર્ષથી વીમા વ્યવસાય સાથે સંકળાયેલો છું। ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ ને એ બધામાં કામ કરું છું। તેમજ ભારતીય જનતા પાર્ટીમાં હું બાળપણથી જ જોડાયેલો છું। મારા પિતાશ્રી પણ પાર્ટીનું કામકાજ પહેલેથી કરતા હતા, મારા ભાઈ પણ આમાં હતા અને એમના જ સંસ્કારોથી હું પણ પાર્ટીમાં સેવા આપું છું। આપનો પરિચય? હું સુનિલ મારુતિભાઈ લાંજેવાર બાંધકામનું કામ કરું છું અને છેલ્લા 18 વર્ષથી આ પાર્ટી સાથે જોડાયો છું। પાર્ટીના કોઈ હોદ્દા ભોગવ્યા છે? આ એક છેલ્લા 5 વર્ષથી હું અન્ય ભાષાભાષી સેલનો સહકન્વીનર રહ્યો છું। બેન, આપનું નામ અને શું કામકાજ કરો છો આપ? મારું નામ કિરણબેન વિજયકુમાર બલ્લા છે। હું બીએસસી ભણેલી છું, ઘરકામ કરું છું, ઘરમાં ટેલરિંગનું કામ કરું છું। અમે ઘણા વર્ષોથી આ ભાજપના કાર્યકર્તા રહી ચૂકેલા છે। મારા હસબન્ડ ઘણા વર્ષોથી આ સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે। મૂળ ક્યાંના છો બેન તમે? મેં મૂળ હૈદરાબાદના છે પણ જન્મ અહીંયા જ છે, અમે જન્મથી અહીંયા જ છે। બા, આપનો પરિચય? મારું નામ સુશીલાબેન શંકર કિરાસી, અંબાજી નગરમાં રહું છું। આ ભાજપ અમારે 10 વર્ષ જોઈન થયેલું છે, આપણે કામ કરવાનું છે। બેન, અમે તમને મત આપીએ અને જીતાડીએ તો શું કરશો કામ? અમને મળશો ખરા પહેલા તો? કારણ કે ઘરવાળાને મળવા બહુ મુશ્કેલ હોય એટલે કામ તો કરવાનું છે। આ ભાજપ વાળાનું જે અટકેલું કામ એ પાણી બીની આ તો ગટર લાઈન માં બધું કામ કરવાનું છે। પછી ઘરે મળશો ખરા ને? ઘરે તો મળે જ ને, ઘરે ઘરે જઈને મળવાનું। અને ઘર કામમાંથી પછી બહાર નીકળશો કે ઘરમાં જ પછી રહેશો? એમ ફરવાનું જ કામ કરે। બેન, તમે હવે અત્યાર સુધી તો તમારા પતિના સેવા કરતા હતા, હવે ગામની સેવા કરવા નીકળવાના બેન, તો પછી પતિની સેવા અધૂરી રહે, પતિ ખીજાઈ જશે કે તું ઘરનું રોટલો બનાવ્યો કે ગામમાં ગઈ તો બેન નીકળશો ને બહાર અમારી પાસે? ના, બહારનું પણ હાચવશું, ઘરનું પણ હાચવશું, બહાર આવીને જનતાની સેવા બી કરીશું। ભાજપ સરકારે આટલી નાની ઉંમરમાં મને આ લાયક સમજીને આપેલું છે ટિકિટ, તો એના ઉપર અમે ખરા ઉતરશું ને લોકોની સમસ્યા દૂર કરવાનો જરૂર પ્રયત્ન કરીશું। બેન, પછી તમને બંનેને કહી દો, મહિલાઓની સૌથી મોટી સમસ્યા હોય છે કે અત્યારે ચૂંટાઈ જાય અને પછી એમના પતિ વહીવટ કરે અને મહિલાઓ ઘરમાં જતી રહે। નહીં રહેશો ને? ચોક્કસ આવશો ને? અમે બધા મત આપવાના છે તો પછી ચોક્કસ ચોક્કસ આવશું ને લોકોની સેવા જે સમસ્યા હોય તે દૂર કરવાનો પ્રયત્ન કરીશું। સુનિલભાઈ, આપ એક ટર્મ અહીંયા બેટિંગ કરી ચૂક્યા છો, હજુ વિકાસના કામો અધૂરા, કેમ અધૂરા રહ્યા? જ્યારે વિજલપોર પહેલા નગરપાલિકા હતી, ત્યાર પછી નવસારી વિજલપોર નગરપાલિકા થઈ અને હવે મહાનગરપાલિકા થઈ। નવસારી વિજલપોર નગરપાલિકા જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે મને પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને ઉમેદવારી આપી અને છેલ્લા 5 વર્ષની અંદર લોકોના જે વિકાસના કામો છે, લોકોના પડખે અમે સદૈવ ઉભા રહ્યા છે અને સર્વ સમાજ જે અમારા અહીંયા વિજલપુરમાં વસે છે, આ અમારો જે વોર્ડ છે એ મિની ભારત જેવો વોર્ડ છે। માટે આમાં દરેક સમાજના લોકો, દરેક ધર્મના લોકો, દરેક જાતિના લોકો અને દરેક પ્રાંતના લોકો અમારા વિસ્તારની અંદર વસે છે। એ દરેક સમાજના લોકોનો મને પીઠબળ છે અને દરેક સમાજના લોકોએ મને સમર્થન આપ્યું છે। જ્યારે જ્યારે લોકોનો જે કોઈ પણ પ્રશ્ન ઊભા થાય ત્યારે લોકોની પડખે અમે ઊભા રહ્યા છે છેલ્લા 5 વર્ષની અંદર। તો આગળ પણ અમે લોકોની જે આશા અપેક્ષાઓ છે એના પર પૂરેપૂરા ખરા ઉતારવાના પ્રયત્નો કરીશું। પછી લોકોને મળશો ને તમે? પછી વીમો વેચવા અને કઈ પૈસા કમાવા ને એમ તેમ જતા હોય ને પછી તમે ઓફિસે તારા હોય ને પછી તારામાં જારા લાગી જાય ને બધું થાય ને? આજે છેલ્લા 5 વર્ષનો લોકોનો જે અનુભવ છે, તો મારા જે બી મતદાતાઓ છે, મારા જે આ વોર્ડના રહેવાસી છે, ઇવન બીજા વોર્ડના પણ લોકો મારા ઓફિસે જ્યારે આવે છે ત્યારે મારો ઓફિસ કોઈ પણ દિવસ બંધ રહેતું નથી। અમે 365 દિવસ કામ કરવાવાળા માણસો છે। આપણે એમ કહીએ કે મોદી સાહેબે જેમ એક પણ રજા લીધી નથી, તેમ છેલ્લા 5 વર્ષની અંદર કોઈ પણ દિવસ મારું ઓફિસ બંધ રહ્યું એવું બન્યું નથી અને અમે તો લોકોની વચ્ચે જઈને કામ કરવાવાળા માણસો છે। તમે વીમા વ્યવસાયની વાત કરી તો એ પણ અમે લોકોની વચ્ચે જઈને જ કામ કરીએ છીએ, માટે અમને આદત છે લોકોના દરવાજા સુધી જઈને કામ કરવાની।
ભાઈ એમને તો લોકોના દરવાજા સુધી આદત છે ને તમે તો લોકોના દરવાજા બનાવો છો, તો પછી લોકોના ઘર બનાવવામાં આ બધાના ઘરમાં પાણી નહીં આવશે ને આ ઘરની સમસ્યા છે, તમારે તમે કામ કરતા હોતવાવું પડશે કે મળશો લોકોને? ના ચોક્કસ મળીશ. મને આગળનો પણ અનુભવ છે. હું કાર્યકર્તા તરીકે આટલા વર્ષોથી કામ કરું જ છું ને લોકોની પડકે ઊભો જ રહું છું ને બધા નાના મોટા બધા જ મને જાણે જ છે કે મારો સ્વભાવ કેવો છે. એટલે હું દુઃખ સુખ દરેક જગ્યાએ હું ઊભો રહું છું ને રહીશ જ ને મળીશ જ લોકોને. તો આ હતા ભાજપના ઉમેદવારો. અત્યારે તો એ લોકો કરે છે મીઠી મીઠી વાતો અને માગવાના છે મતો. મતો આપવા કે નહીં આપવા એ પરિચય મેં તમને આપ્યો, આપણે જોઈશું. પણ જો આપણે મત આપીએ ને ચૂંટાઈ જાય તો એમની પાસે જવાબ માંગવાનો પણ આપણો અધિકાર છે અને માગીશું જવાબ કે હા તમે અમારા ઘરે ઘરે આવ્યા હતા મતની ભીખ માંગવા માટે, મત માંગવા માટે આવ્યા હતા, અમે અમારો કિંમતી મત આપ્યો છે. આપણે કોઈને 100 રૂપિયા 200 રૂપિયા આપ્યા હોય તો આપણે ઉઘરાણી કરીએ કે 200 રૂપિયા આપ્યા હતા લાવ પાછા. તો આ લોકોને આપણો કિંમતી મત આપ્યો છે તો કામની ઉઘરાણી આપણે કરીશું અને માગીશું એમની પાસે જવાબ. કારણ કે આપણે છીએ જનતા. જો જવાબ નહીં આપે તો ત્યારે ચોક્કસ ઘરમાં ઊંઘેલા હશે તો ઉઠાડીશું. આપણે જે ઉઘરાણી પૈસાની અથવા તો કોઈ વસ્તુની કરતા હોય તો આપણે તો મત આપ્યો છે, આપણા જીવનના 5 વર્ષ એમને નેતાગીરી કરવા સોંપીએ છીએ. તો આશા રાખું તમામ લોકો એકવાર વચન આપી દેજો કે જે બોલશો એ પાડશો. ચોક્કસ અમે જનતા છીએ, પછી ઉઘરાણી કરવા આવીશું. ચોક્કસ પાર પાડવાનું. ચોક્કસ બેન? હા ચોક્કસ ચોક્કસ. તમારા ઘરવાળાને પૂછી લીધું છે? હા પૂછી લીધું. હા પાછળ જ છે. પાછળ ભાઈ ચોક્કસ આવવા દેવાનું. પછી એમની કહેતી પેલા રોટલી બનાવી જા પછી જા. ચોક્કસ આપણે તો તમે તેમ કહે પેલા ખાવાનું બનાવી જા પછી જા. તો ખાવાનું તો પછી બી બની જશે પણ સેવા પહેલા કરીશું. સાહેબ ચોક્કસ લોકોને ત્યાં વીમા લેવા જાવ છે. અમારા ઘરે મને એક ચોક્કસ છનાભાઈ જોગી યાદ આવે. એને કોઈ ફરિયાદ કરતું કે કંઈક કામ આપતું તો કામ કરીને ઘરે આપવા જતા. તમે વીમો લેવા જેમ ઘરે જાવ અમને અમારા કામને પાછા આપવા આવશો ખરા ને? અમને 100% અનુભવ છે, પ્રેક્ટિસ છે અને જનતાના દરવાજા સુધી જ્યારે જ્યારે પણ અમને જનતાનો સાથ મળશે. વચન આપો છો એટલે યાદ છે. આ જીતુભાઈને સાથે સાથે અમે આ વિસ્તારની જનતાને વચન આપીએ છીએ. ભૂલ કરશો તો ચોક્કસથી અમને તમારા પર પૂરો ભરોસો છે કે તમે અમને ઊંઘવા દેશો નહીં અને તમારા પ્રશ્નો જેમ જેમ અમારી પાસે આવશે તેમ તેમ અમે વધારે જોશથી અને વધારે જોમથી જનતાની સેવામાં લાગી પડશું. સાહેબ બિલ્ડિંગો બનાવજો, કમાવાના વગર સેવા ના થાય. અને જો તમે કમાવાનું બંધ કરશો તો અહીંયા પછી ભ્રષ્ટાચાર કરશો. એટલે તમે કામ કરજો પણ પ્રજાને ચોક્કસ મળશો, પ્રજાના કામો કરશો, વચન આપશો. ચોક્કસ સાહેબ હું વચન આપું છું ને મને એ પણ ખબર છે કે તમે અમને ચૂપચાપ બેસવા દેવાના નથી. કંઈ પણ પ્રશ્ન આવશે તમે જ લઈને આવશો ને સાહેબ તમે અમને શાંતિથી બેસવા નથી દેવાના. હું 100% લોકોને મળીશ ને તમને આ મારે એકદમ એ વચન આપું છું કે બનતી 99.99% હું બધાની એના પર ખરો ઉતરીશ. નેતાવાળું વચન નહીં આપતા, સુનિલભાઈ વચન આપજો. સુનિલભાઈ વાળું વચન આપું છું. કારણ કે નેતાઓના વચન પર આપણને વિશ્વાસ નથી રહ્યો. કારણ કે મોટા ભાગના નેતાઓ વચન આપીને ભૂલી જતા હોય છે. પણ આ લોકો વ્યક્તિગત અને એ બી તમારા સેવક તમારા માટે લડતા જીતેન્દ્ર પટેલ સામે આપ્યા છે. તો ચોક્કસ જો એ લોકો વચન નહીં પાડે તો ચોક્કસ મને કહેજો. આપણે બધા જઈશું એમને જગાડવા, એમની પાસે કામ કરાવવા. એ લોકો આવ્યા છે સેવા કરવા તો સેવા કરશે, મેવા નહીં ખાય એની પણ આપણે ખાતરી રાખી. આપણે પણ જાગૃત રહેવું પડે કે એ લોકોના કામો સમસ્યા થાય છે કે નહીં. પછી ઘરે બેસીને કોઈ આપણને કામ નથી આપવાનું. એટલે આપણા કામો માટે આપણે પણ જવું પડે. મત આપીને બેસી નહીં રહેવું પણ આપણી સમસ્યા એ લોકો સુધી જણાવવું. કારણ કે માગ્યા વગર માં પણ નથી પીરસતી તો પછી માગવા જજો. નહીં તો ભાઈ તમે પાછા મને યાદ કરાવશો જીતુભાઈ તમે કીધું તો આ નથી કરતા. પણ એમને આપણી સમસ્યા એમના સુધી પહોંચાડજો અને ચોક્કસ નિરાકરણ કરશે. ના કરે તો હું બેઠો છું. જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.